છો ગુજરાત બુલેટિન ન્યૂઝ. હવે છે અગત્યના સમાચાર. મહેસાણા જિલ્લામાંથી એક ચિંતાજનક ખબર સામે આવી રહ્યા છે. સતલાસણા તાલુકાના ગેરિયાપુરા ગામમાં આવેલી મોડેલ સ્કૂલની હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ. મળતી માહિતી અનુસાર હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા લગભગ 80 થી 100 જેટલા વિદ્યાર્થીઓ 18 થી 22 જેટલા બાળકોને ગંભીર તકલીફ થઈ છે. રાત્રે ભોજન લીધા બાદ વિદ્યાર્થીઓને ઉલટી, ઝાડા અને અન્ય તકલીફો જોવા મળી હતી. તાત્કાલિક અસરથી તમામ અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર માટે વડનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ તો તમામ વિદ્યાર્થીઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે અને તેમની હાલત સ્થિર છે. સુધારા પર છે. ડોક્ટર્સની ટીમ સતત દેખરેખ રાખી રહી છે. આ ઘટના અંગે તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. હોસ્ટેલના ભોજનના સેમ્પલ લેવામાં આવ્યા છે અને ફૂડ પોઈઝનિંગના કારણોની તપાસ ચાલુ છે. આવી ઘટનાઓથી બાળકોના આરોગ્ય પર પણ ગંભીર અસર થાય છે. તેથી શાળા અને હોસ્ટેલમાં ભોજનની ગુણવત્તા અને સ્વચ્છતા પર વધુ ધ્યાન આપવું જરૂરી છે. મારું નામ કુમાર ટ્વિંકલબેન લક્ષ્મણભાઈ છે. અમે સ્કૂલમાં આજે રજા હતી ગુરુવારે પેલી ક્રિસમસની, તે અમે ક્રિસમસ ઉજાયો. પછી સાંજના 5 વાગે ને બધું ડેકોરેશન કરીને અમે પછી હાજરી પૂરીને પછી જમવા બેઠા. જમીને પછી એની પાછળ અમે ખાવાનું ખાઈને પછી થોડીક વાર આવટા મારીને પછી સ્પીકર કાઢીને નાચ્યા. ક્રિસમસ હતું ને એટલે નાચવાનું અમે મેડમને ખુદ કીધું. મેડમ ના પાડતા પણ અમે કીધું કે નાચવું છે. તે અમે નાચી રહ્યા. પછી થોડીક વારથી મેડમે ચોકલેટો આલી, ચોકલેટો ખાધી ને પછી એની પાછળ અમે સંખ્યા ગણવા પાછા બેઠા કે વાંચવા બેહો એમ કીધું ને એટલે સંખ્યા ગણીને પછી બધા સંખ્યા ગણવા જતા ને છોકરીઓનું ઉધરસ ને એવું થયું ને ઉલટી આવતી અચાનક. કેટલા વાગ્યા હતા રાત્રે બેટા? 9 વાગે. એટલે પછી શિક્ષકોએ શું આગળ કાર્યવાહી કરી? તમને બધાને આવું થયું પછી? શિક્ષકોએ તરત રિક્ષા મંગાવીને તરત અમને પેલા દવાખાનામાં લઈ ગયા. અહીંયા કેટલા વાગે લઈ રહ્યા હતા? અહીંયા અમને લગભગ 10 વાગે એમ્બ્યુલન્સ કરીને 10 વાગે અહીંયા કર્યા બધા. અને આજે કેટલા બાળકોને ફૂડ પોઈઝનિંગનો કેસ આવ્યો? મારું નામ ડૉક્ટર એસ પટેલ છે. એસએસએ પ્રોફેસર મેડિસિન ડિપાર્ટમેન્ટમાં GMRS મેડિકલ હોસ્પિટલ. ગઈકાલે રાત્રે 11 વાગ્યાની આસપાસ અરાઉન્ડ 19 બાળકો અમારી હોસ્પિટલમાં ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં આવેલા. એમાંથી 17 મેડિસિન ડિપાર્ટમેન્ટની અંદર દાખલ છે અને 2 બાળકો પીડિયાટ્રિક બાળકોના વિભાગમાં દાખલ છે. એ બાળકોને કાલે રાત્રે શ્વાસ ચડવો, બેચેની થવી, ઉલટી ઉલટા થવા અને પેટમાં દુખાવો થવો એ તકલીફ હતી. ઇમરજન્સીમાં તરત જ બધા બાળકોને ટ્રીટમેન્ટ આપેલ છે. એમાંથી 5 વિદ્યાર્થીઓને ICUમાં TICમાં દાખલ છે, 12 વિદ્યાર્થીઓની ફિમેલ વોર્ડ એમાં દાખલ છે અને 2 બાળકોના વિભાગમાં દાખલ છે. 5 જે ICUમાં દાખલ TICમાં દાખલ છે એમાંથી 4 વિદ્યાર્થીની તબિયત એકદમ સ્ટેબલ છે, જેને અમે થોડા સમયમાં પાછા વોર્ડમાં શિફ્ટ કરી દઈએ છીએ. એક બાળકને થોડી શ્વાસની તકલીફ છે, એની સઘન સારવાર ચાલુ છે. બાકીના જે 12 બાળકો ફિમેલ વોર્ડમાં છે એ એકદમ સ્ટેબલ છે, એમને અત્યારે કોઈ તકલીફ નથી અને એમનું ખાવા પીવાનું સ્ટાર્ટ કરી દીધું છે. ખાસ કરીને આ તકલીફ થવાનું કારણ સાહેબ શું લાગી રહ્યું છે? અત્યારે એની સઘન શોધખોળ ચાલુ છે, પણ પ્રાઇમરી અમને એવું લાગે છે કે કદાચ આનું પાછળ કોઈ ખાવામાં કોઈ એલર્જી વસ્તુ થઈ હોય કે કોઈ ફૂડ પોઈઝનિંગ થયું હોય, અથવા તો 2-3 વિદ્યાર્થીને જે તકલીફ થઈ એના કારણે બાકી વિદ્યાર્થીને ડરી ગઈ હોય એવું બી પ્રાઇમરી અમને જાણવા મળ્યું છે. અત્યારે બધી જ વિદ્યાર્થીની એક છોડતા બાકી બધા સ્ટેબલ છે.